ઈસવીસન 2012માં એવું થયું કે એકદમથી મને ડર લાગવા લાગ્યો. રાત થઈને મને એવું લાગે છે કે મારી ચારો તરફ પડછાયો છે. લાગે મારું કોઈ ગળું દબાવી રહ્યું છે. મોહન અંકલે કહ્યું, નાના બાળકોની પ્રાર્થના યીશુ જરૂરથી સાંભળે છે. તો મોહન અંકલે કહ્યું કે તો તરત મમ્મીના માથા પર હાથ રાખીને પ્રાર્થના કરી. મને એવો આભાસ થયો કે જેવી રીતે પડછાયો ધુમાડો બનીને બહાર નીકળ્યો અને એને નીકળતા મેં મારી આંખોથી જોયું. તમારા ઘરમાં જો કોઈ બીમાર છે તેમના પર હાથ મૂકીને ઈસુ ખ્રિસ્તના નામ લઈને કહો તો ચમત્કાર થશે. વિશ્વાસથી તમે પ્રાર્થના કરશો તો તરત જ એક ચમત્કાર થતા તમે જોવાના છો. પ્રિય દર્શકો, યીશુ મસીહના પવિત્ર નામમાં આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આ કાર્યક્રમના દ્વારા અનેક લોકોના જીવનમાં ચમત્કાર થાય છે. તેના માટે અમે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ છીએ. થઈ શકે કે આ કાર્યક્રમ જોવાવાળા તમારા જીવનમાં કોઈ પ્રકારની મૂંઝવણના કારણે કોઈ ડરની સાથે આ કાર્યક્રમને જોઈને શું મને પણ શાંતિ મળશે આ અપેક્ષાની સાથે તમે આ કાર્યક્રમ જુઓ છો. તમારો ડર અવશ્ય દૂર થશે, તમને શાંતિ મળશે. પરંતુ તમારો ડર મૂંઝવણ દૂર થાય એ માટે ડર લાવવાવાળી સમસ્યા દૂર થવી જોઈએ. તમે વિશ્વાસ કરશો તો યીશુ આ સમસ્યાને અવશ્ય દૂર કરશે. તેના માટે તમારે શું કરવાનું છે ખબર છે? સૌથી પહેલા તમારી સમસ્યા બતાવો અને માનો કે મારી સમસ્યાથી, મારા ડરથી અને મારી મૂંઝવણથી પણ યીશુ ખૂબ જ મોટા છે એવો તમે વિશ્વાસ કરો. તે સર્વ સામર્થ્ય પરમેશ્વર છે. તેમના માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. તેવો વિશ્વાસ કરો. વિશ્વાસની સાથે પ્રાર્થના કરશો તો યહોવા તમારો ડર દૂર કરશે. હવે આપણે એક સાક્ષી જોઈશું. કોયમ્બતુર રહેવાસી એક બહેન કાંચના તે સાક્ષી આપે છે. તેમના જીવનમાં યીશુએ કેવી રીતે ડર દૂર કર્યો તે ખુદ કહેશે. તે આપણે સાંભળીશું. અને તેના પછી ભાઈ મોહન સિલાજરસ તમારા બધાના ચમત્કાર માટે સુસમાચાર આપીને પ્રાર્થના કરશે. વિશ્વાસની સાથે સુસમાચાર સાંભળો, પ્રાર્થના કરો. યહોવા અવશ્ય તમારો ડર દૂર કરશે. મૂંઝવણો અને સમસ્યા પણ દૂર કરશે, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ કાંચના છે. હું કોયમ્બતુરમાં રહું છું. મારા લગ્નને 15 વર્ષ થયા છે. 2 છોકરાઓ છે, એક છોકરો એક છોકરી. છોકરાનું નામ નિરેશ છે અને છોકરીનું નામ દીક્ષા છે. મારા પતિ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. અમે લોકો અવિશ્વાસી પરિવારથી છે. અમારો પરિવાર વધુ ભક્તિભાવવાળો પરિવાર છે. નાની ઉંમરથી જ અમે લોકો વધુ પૂજા પાઠ કરીએ છીએ. અમારી એક કુલદેવી છે. અમે તેમની પૂજા કરતા હતા. મંગળવાર, શુક્રવાર, પૂર્ણિમા, અમાવસના દિવસે અમે વધારે પૂજા પાઠ કરતા હતા, શ્રદ્ધા રાખતા હતા. અમે સાચા મનથી દેવીની પૂજા કરતા હતા. એમના માટે પદયાત્રા પણ કરતા હતા. દૂધ પણ ચડાવતા હતા. દેવી પર એટલી બધી ભક્તિ અને શ્રદ્ધા પણ રાખતા હતા. બધું સારું હતું. પતિ નોકરી કરતા હતા. અમને કોઈ સમસ્યા ન હતી. અમારા ઘરમાં પારિવારિક જીવન ઘણું સારું હતું. ઈસવીસન 2012માં એવું થયું કે એકદમથી મને ડર લાગવા લાગ્યો. દિવસે સારી રહેતી, રાત્રે મને ડર લાગવા લાગતો. 6 વાગ્યા પછી મને ડર લાગવા લાગતો. મારા હાથ પગ છે તે ધ્રુજવા લાગતા હતા. ક્યારે ક્યારે એકદમથી બૂમ પાડવા લાગતી. કોઈએ મારી સાથે રહેવું પડતું હતું. ઘરમાં જ્યારે કોઈ ન રહેતું ત્યારે મેં બૂમ પાડતી અને રડવા લાગતી. પતિએ કામ પર જવાનું બંધ કરી દીધું હતું. એને પતિ કોણ છે તે ખબર ના પડતું. એકદમથી ઉઠી જતી અને વસ્તુઓ ફેંકવા લાગતી. રાત થઈને મને એવું લાગે છે કે મારી ચારો તરફ પડછાયો છે. લાગે મારું કોઈ ગળું દબાવી રહ્યું છે. ક્યારે લાગે મારો કોઈ પગ ખેંચી રહ્યો છે. આ બધું મારી સાથે થતું. ખૂબ જ ગુસ્સો થઈ જતી હતી, ચીણવા લાગતી હતી, મારી સાથે સરખી રીતે વાત ના કરતી હતી, ભાવુક થઈ જતી હતી. હજુ એક સમસ્યા હતી. મારા પીઠ ઉપર જેવી રીતે સાપ ચાલી રહ્યો છે એવું લાગે છે. જ્યારે મેં ઊભી રહું કે ચાલતી રહું, બેસી જાઉં ત્યારે પણ તે સાપ મારા પીઠ ઉપર ચાલી રહ્યો છે એવો અહેસાસ મને થાય છે. અને તે અહેસાસ મને એવો લાગતો હતો કે તે મને દબાવી રહ્યો છે. એટલો ભારી હતો કે મેં એ વજન સહન કરી શકતી ન હતી. ચાલતી હતી પણ મારી કમર પર તેનો બોજ રહેતો હતો. તે ભાર મને સહન થતો ન હતો. આ સમસ્યાના સમાધાન માટે મેં જઈને જ્યોતિષોને મળી. જ્યોતિષ જે પરિહાર કહેતા અમે કરતા. હું અને મારા પતિએ 10,000 રૂપિયા લઈ જઈને અને તેને આપ્યા અને બધું કરીને જોયું.
બસમાં આવતા જતા વધુ ખર્ચ થતો. અમે તંત્ર વિદ્યાવાળાને પણ બતાવ્યું. પછી અમને કોઈએ કહ્યું કે આ બધી જગ્યા પર જવા કરતા સારું છે પોતાની કુળદેવીની સારી રીતે પૂજા કરશો તો સારું થઈ જશે. તે તમારી જ કુળદેવી છે ને, તમે લોકો હજુ સારી રીતે પૂજા કરો. કદાચ કંઈ બાકી રહી ગયું હોય, જઈને હજુ સારી રીતે પૂજા કરો. એકવાર કોશિશ કરીને જુઓ એવું કહ્યું. અમે પણ પૂજા પાઠ કરાવવા માટે જે કંઈ પણ ખરીદવાનું કહ્યું હતું તે બધું માળા વગેરે ખરીદીને દર અઠવાડિયે ત્યાં જવા લાગ્યા. દરરોજ જતા હતા. દર અઠવાડિયે અમે જતા ત્યારે પણ કોઈ ફાયદો ન થયો, પરંતુ શરીરમાં હજુ વધારે પરેશાની થવા લાગી. આની વચ્ચે અમને ઈસુ ખ્રિસ્ત વિશે અમને એક ઓળખાણવાળાએ કહ્યું કે તે પ્રભુ એવા છે અને કહ્યું કે આવો પ્રાર્થના કરીને આ કાર્યક્રમ જોઈએ. અને અમે આ કાર્યક્રમ દરરોજ જોવા લાગ્યા. અને જ્યારે અમે દરરોજ જોવા લાગ્યા ત્યારે પણ અમારી સમસ્યા આવી જ હતી. થોડી પણ સારી ન થઈ. ત્યારે મેં કોઈ અઠવાડિયે જોતી હતી, દરરોજ જોતી ન હતી. એવામાં ઈસવીસન 2022 ડિસેમ્બર મહિનામાં રવિવારના દિવસે આવો પ્રાર્થના કરીએ આ કાર્યક્રમ મને જોવાનું મન થયું. સવારથી જ મેં એ વિચારીને બેસેલી હતી કે આજે કંઈ પણ કરીને હું આ કાર્યક્રમ જોઈશ. પછી વિચાર્યું કે પ્રભુ આજના દિવસે જ કેમ જોવા કહે છે, આજે સ્પેશિયલ શું છે? સારું, હું યુટ્યુબમાં જોઉં છું. અને મોબાઈલમાં યુટ્યુબ ખોલીને જોવા લાગ્યા. એ દિવસે અદ્ભુત મહોત્સવ. હું હંમેશા વિચારવા લાગી કે અદ્ભુત મહોત્સવનો જે કાર્યક્રમ છે એ જોવો છે. અને જ્યારે મેં જોયું, મોહન અંકલે કહ્યું નાના બાળકોની પ્રાર્થના યીશુ જરૂરથી સાંભળે છે. તો મોહન અંકલે કહ્યું કે તમારા ઘરમાં જે કોઈ પણ બીમાર હોય માથા પર હાથ રાખીને પ્રાર્થના કરો. તો તરત મમ્મીના માથા પર હાથ રાખીને પ્રાર્થના કરી. અને જ્યારે મેં જોઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે કોઈએ મને સ્પર્શ કર્યું. મેં ત્યારે વિચારી જ રહી હતી ત્યારે ભાઈ મોહનસિંહ લાજરસે આવીને કહ્યું મારું નામ લઈને કે કાંચના તારાઓ ઉપર પ્રભુએ હાથ મૂક્યો છે. પ્રભુના સામર્થ્યશાળી હાથને તને સ્પર્શ કર્યું છે. તારી સમસ્યા અલગ છે, મેં બહાર નથી બોલી શકતો. પ્રભુ તારું જીવન બદલવાના છે એવું એમને કહ્યું. કાંચના, પ્રભુનો હાથ તમને સ્પર્શી રહ્યો છે. દીકરી કાંચના, તમારા જીવનમાં જે સમસ્યા દેખાઈ રહી છે તે ખૂબ જ ભયંકર છે. તે હું અહીં બહાર કહેવા માંગતો નથી, પરંતુ આજે ઈશુ તમને છુટકારો આપી રહ્યા છે. આજથી તમારા જીવનમાં એક બદલાવ થશે. ઈશુ તમારા માટે કાર્ય કરી રહ્યા છે, એક નવું જીવન પ્રદાન કરી રહ્યા છે. ઈશુને ધન્યવાદ કહો. મોહનભાઈએ જ્યારે મારું નામ લઈને પોકાર કર્યું, મને એવો આભાસ થયો કે જેવી રીતે પડછાયો ધુમાડો બનીને બહાર નીકળ્યો અને એને નીકળતા મેં મારી આંખોથી જોયું. એના પછી પીઠ પર સાપ ચાલતો એવું ન લાગ્યું, ન કોઈ ડર હતો. વધુ આનંદિત અને વધારે ખુશ હતી. આખા ઘરમાં પરમેશ્વરની ઉપસ્થિતિ ફેલાઈ ગઈ. હું ખૂબ ખુશ હતી અને સારી રીતે ઊંઘી. સવારે ઉઠીને મેં આટલી બધી ખુશ હતી કે મેં કોઈને કહી નહીં શકતી. પોતાના જીવનમાં મેં આટલી ખુશ ક્યારે ન હતી. અને સહપરિવાર પ્રાર્થના કરીએ છીએ અને ચર્ચમાં જતા છે. અમે ઈશુને સાથે ખૂબ જ ખુશ છે. ત્યાર પછી અમે ઈશુને ઉદ્ધારકર્તાના રૂપમાં સ્વીકાર કર્યું. હવે પ્રભુના નાપસંદ કાર્યો ઘરમાં નથી થતા. અમારા મનમાં અને ઘરમાં એમના નાપસંદના કાર્યો કોઈ કરતા નથી. ઘરમાંથી એમની નાપસંદની વસ્તુઓ બહાર કાઢી દીધી. હવે અમે લોકો વિશ્વસનીય પ્રભુના બાળકો બનીને રહીએ છીએ. હવે માં જે છે તે બધા સાથે સારી રીતે વાત કરે છે, સારી રીતે વર્તન કરે છે. હવે એમને જરાય ગુસ્સો નથી આવતો. બધા સાથે શાંતિથી વાત કરે છે, અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, અમને સારી રીતે સંભાળે છે. પ્રભુને મેં કંઈ પણ નથી આપ્યું સિવાય મારા હૃદયને. મારા હૃદયને જોઈને પ્રભુએ ચંગાઈ આપી. હવે સહપરિવાર પ્રાર્થના કરીએ છીએ અને બાઇબલ વાંચીએ છીએ. અમારા પરિવારમાં ઈસુ ખ્રિસ્તે શાંતિ અને ખુશી આપી છે. 10 વર્ષથી મારી સમસ્યાને ઈસુ ખ્રિસ્તે દૂર કરી છે. ઈસુ ખ્રિસ્તને કોટી કોટી ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ઈશુ ખ્રિસ્ત આજે તમારા જીવનમાં એક ચમત્કાર કરીને તમને આનંદિત કરશે. યોહાન 14મા અધ્યાયના 27મી કલમની અંદર ઈશુ એક ખૂબ જ અદ્ભુત વાત કહી રહ્યા છે. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ડર અને વ્યાકુળતા, ઘણા બધા જીવનમાં આ ડર. આજે તમારા જીવનમાં કોઈને કોઈ કાર્ય તમને ડરાવી રહ્યું હશે. બીમારી, શૈતાનનું હેરાન કરવું, પરિસ્થિતિઓ, દેવાની સમસ્યા, કોઈને કોઈ વાત તમને ડરાવતી હશે. કેટલાક લોકો ડરને સમજી શકતા નથી. મરવાનો એક ડર. આવા કોઈ પણ એક ડરના કારણે તમે ક્ષતિગ્રસ્ત હશો. આજે તે ડરથી ઈસુ ખ્રિસ્ત તમને છુટકારો આપવાના છે. એટલા માટે તો પ્રભુ સીધા તમને ભેટી રહ્યા છે. જુઓ, પ્રેમાળ બહેન કાંચના તેમના જીવનમાં 10 વર્ષથી કેટલી બધી સમસ્યા હતી. દુષ્ટ આત્મા,
ડરાવવાવાળી દુષ્ટ આત્માઓથી નુકસાન એક સાપ છે. બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જે જૂનો અજગર છે તે સાપ છે. તે સાપ, શેતાને સાપનું રૂપ લઈને હવાને લાલચી બનાવ્યો અને દગો આપ્યો અને તેને પાપમાં અને શ્રાપમાં ધક્કો માર્યો. તે એક સર્પ આત્મા છે. હવે જો જેમ તેમણે કહ્યું કે તેમના કમર પર સાપ ચાલે છે, એવું શરીરમાં આમ તેમ ફરતો રહે છે, એવું લાગે છે કે શરીર પર કોઈ સાપ ચાલે છે તો કેવું લાગશે? લોકો કહેશે કે આના પર કેવી રીતે વિશ્વાસ કરીએ? આ વિશ્વાસ ન કરાય એવી તો બાબત છે ને. રાત્રે સૂઈ શકતા નથી, એક ડર. એટલા માટે જ્યારે હોય ત્યારે ગુસ્સો અને ચીડચીડાપણું હોય છે. ખૂબ જ પરેશાની છે. બીજા લોકો સમજી શકતા નથી. શેતાન વધારેતર જે સમસ્યા લઈને આવે છે તેને માણસ તે સમજી શકતો નથી, કેમ કે હંમેશા તે પોતાના દુષ્ટ કાર્યો કરતા રહે છે. ને આપણે બાઇબલમાં તે વાંચ્યું છે. તંત્ર મંત્ર અને જાદુ ટોણા આ પ્રકારે બાઇબલમાં લખવામાં પણ આવ્યું છે ને આપણે વધારેતર તે જોઈએ પણ છીએ. આ બહેન પણ આવી જ રીતે ક્ષતિગ્રસ્ત હતા. પરંતુ જુઓ, ઈશુ નામના સાચા પરમેશ્વરને જાણ્યા પછી તેમને છુટકારો મળ્યો. એ સાચી વાત છે. તમને જો આમાંથી છુટકારો જોઈએ છે તો પરિહાર કરો અથવા ત્યાં જાઓ, ત્યાં જઈને કંઈ તંત્ર મંત્ર કરો. આમ કહેશે પૈસા લાગે છે, 10,000, 20,000, 50,000 ખર્ચો થાય છે, અને પૈસા આપવા પછી પણ જો તમને છુટકારો મળી પણ જાય તો તે ખરેખરનો છુટકારો હોતો નથી. તે તમે જાણી લો. જે પણ ઈશ્વર આપણને છુટકારો મફતમાં અપાવે છે તે સાચા પરમેશ્વર છે. બધા જની સામે દેખાવાવાળા. તેમની સામે જઈને છુટકારો આપવા માટે આપણે કહેશું તો તેના માટે પૈસા આપીને આ આપો તે આપો. જો આમ કહેશે તો તે તમને સાચો છુટકારો આપી શકતા નથી. એ તમે જાણી લો, કેમ કે તે દગો આપવાનું કાર્ય છે. પરંતુ સાચા પરમેશ્વર હંમેશા મફતમાં છુટકારો આપે છે. હવે આ બહેનને જુઓ, એની નાની છોકરી પ્રાર્થના કરે છે અને તે જે છે શાળામાં ભણવાવાળી નાની બાળકી છે. તે બાળકીના પ્રાર્થનાને જે સન્માન આપે છે તે છે ઈશુ. તેમના પર વિશ્વાસ, મધ્યસ્થી બનીને પ્રાર્થના કરશો ને ચમત્કાર થશે. એવું માથા પર હાથ રાખીને પ્રાર્થના કરવા પર ચમત્કાર થયું ને, છુટકારો મળી ગયો ને. જુઓ ને કેટલા અદ્ભુત છે આપણા પ્રભુ. કોઈને શોધવાની જરૂર નથી. મોહનસિંહ લાજરસને શોધવાની જરૂર નથી. તમે પ્રાર્થના કરશો તો તમારા ઘરમાં ચમત્કાર થશે. તમારા ઘરમાં જો કોઈ બીમાર છે તેમના પર હાથ મૂકીને ઈશુ ખ્રિસ્તના નામ લઈને કહો તો ચમત્કાર થશે. વિશ્વાસથી તમે પ્રાર્થના કરશો તો તરત જ એક ચમત્કાર થતા તમે જોવાના છો. આ ડર અને વ્યાકુળતા લઈને આવે છે તે દુષ્ટ આત્મા. આ જે આત્મા છે તેનું જ નામ છે શેતાન. બાઇબલમાં શેતાન કહેવામાં આવ્યું છે દુષ્ટ આત્માઓ. આ પ્રકારે કહેવામાં આવ્યું છે અને આ બાઇબલમાં લખવામાં આવ્યું છે. આત્મા આજે પણ વિશ્વમાં કાર્ય કરે છે. તે શું કરે છે? સ્વયંને ઈશ્વર બતાવે છે. એ જ છે શેતાનનું સૌથી મોટું તંત્ર. શેતાન છે સ્વયં બતાવશે નહીં, તે પોતાને ઈશ્વર બતાવશે. કુળનો દેવતા, પરિવારનો દેવતા, પ્રેમનો દેવતા, આ પ્રકારે પોતાને બતાવીને, દગો આપીને, ડરાવીને પોતાનો દાસ બનાવશે. આ વિશ્વના ચાલ ચલણમાં આપણે આ બાબતો જોતા જ રહીએ છીએ. પરંતુ ઈશ્વર આવા નથી હોતા. તે પૂરા વિશ્વના પરમેશ્વર છે. બધા જ લોકોના તે પરમેશ્વર છે. હવે ઈશુને જુઓ. તમે આફ્રિકા જાઓ કે કોઈ પણ બીજા દેશમાં જાઓ ત્યાં પણ ઈશુ છે. તમે યુરોપિયન દેશોમાં જાઓ ત્યાં પણ ઈશુ છે. કોઈ પણ દેશમાં જાઓ ત્યાં ઈશુ છે. દરેક જગ્યાએ પ્રભુ કોણ છે? ઈશુ, ઈશુ, ઈશુ. અથવા ત્યાં બીજા કોઈ નામથી કે આ મારા પરમેશ્વર છે એવું કંઈ પણ નથી. તમે જુઓ, શેતાન લોકોને દગો આપીને, લાલચી બનાવીને તે પ્રકારે કાર્ય કરતો જ રહે છે. આ વાત તમે જાણો છો. તમે જો સારી રીતે જાણી લેશો તો તમે છુટકારો પામશો. એટલા માટે આજથી જ તમે બધું ભૂલીને સાચો ઈશ્વર કોણ છે તેની શોધમાં લાગી જાઓ. ત્યારે તમે જાણશો. બધા લોકો કહે છે કે ઈશુ છે સાચા પરમેશ્વર છે. ચલો જોઈએ, શોધીને જુઓ, પોતાના ઈશ્વરના વિશે પૂછો અને જાણકારી મેળવો. દેવની જાણકારી મેળવીને પણ આપણે પૂર્ણ સમજીશું નહીં ત્યાં સુધી કે તે પોતાનું દર્શન ન આપે. તો તે કેવી રીતે પ્રગટ થશે? સાચા હૃદયથી તમે શોધશો તો પ્રગટ થશે. સાચા હૃદયથી દેવને શોધશો તો ઈશુ સ્વયંને પ્રગટ કરશે. આજે તમને જોઈએ છે છુટકારો. આપણા છુટકારા માટે જ ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. ઈશુ ખ્રિસ્ત આપણા પાપને, રોગને, શ્રાપને બધું જ તે ત્યાં ઉંચકી લીધું.
અને શૈતાનના કાર્યોને નષ્ટ કરવા માટે જ તે બલિદાન આપ્યું. આ બાઇબલમાં છે. તો શૈતાન ડર લાવે છે અને બીમાર કરીને પોતાનો દાસ બનાવે છે. તેની ક્રિયાઓને નષ્ટ કરીને છુટકારો આપવા માટે સ્વયંનું બલિદાન આપીને સાચા પરમેશ્વર ઈસુ તે ફરી જીવિત થયા. તે ફરીથી સજીવન થયા એટલે શૈતાન ડરે છે. મૃત્યુ પર વિજય પામવાવાળા ઈશ્વર છે ઈસુ ખ્રિસ્ત. એટલા માટે જે મરી જાય છે તે નથી છે. તેમની કબ્ર હમણાં પણ યરૂશલેમમાં છે. એમની કબ્ર ઉપર ફૂલોની માળા ચઢાવવું, અરે આ ઈશ્વર હતા, હવે મરી ગયા અને દફનાવવામાં આવ્યું, આવું કંઈ નથી. તે સજીવન થયા છે. એટલા માટે કબ્ર પર કરવાની કોઈ પણ આવશ્યકતા નથી. જો તમે યરૂશલેમ જશો તો જોશો કે અહીં ઈશુને દફનાવવામાં આવ્યું હતું અને હવે તે સજીવન થયા છે. તે જે કબ્ર છે હવે ખાલી છે. એટલે મરીને સજીવન થનાર તે ઈશુ છે. તેથી તમે કહો કે હે ઈશુ, તમે મારી સહાયતા કરો. ઈશુનું નામ સાંભળીને શૈતાન કાપવા લાગે છે અને ઈશુની લહુની જય, ઈશુની લહુનું સામર્થ્ય આમ બોલીને જુઓ. શૈતાન તે કાપવા લાગશે. એટલા માટે છુટકારો તમને મફતમાં મળશે. આ બાળકીને પ્રભુએ છુટકારો આપ્યો ને. શું તે આત્મા તમને પણ પરેશાન કરે છે, ઊંઘવા દેતી નથી, તમારી સાથે વાત કરે છે આત્મહત્યા કરવા માટે, તે ઉકસાવે છે? આજે તમને છુટકારો મળશે. તમારા મનમાં આવા અવાજો આવે છે, કોઈને કહેશો તો વિશ્વાસ કરતા નથી. આ બધું તમારું વહેમ છે. તમે આપઆપ વિચારો છો આવું કોઈ હોતું નથી, આમ લોકો કહેશે, પરંતુ તમે તકલીફ ઉચકો છો. બીજા લોકો આ સમજી શકતા નથી, પરંતુ હું જાણું છું અને ઈશુ જાણે છે કે તમે તકલીફમાં છો. આજે ઈશુ છુટકારો આપશે. વિશ્વાસથી પ્રાર્થના કરવું પૂરતું છે, ચમત્કાર થશે. એટલા માટે હવે તમારે તમારા હૃદય પર હાથ મૂકીને ઈશુનું નામ બોલીને પ્રાર્થના કરવાની છે. તમારા ઘરમાં તમારા માતા પિતા જે પણ તકલીફમાં છે તેમના ઉપર પોતાનો હાથ મૂકો અને હું ઈશુના નામમાં છુટકારો આપું છું આમ બોલો. ઈશુના લહુની જય થાઓ. ઈશુનું લહુ લગાવીને હું પ્રાર્થના કરું છું આમ બોલીને પ્રાર્થના કરીને જુઓ. આ જ ક્ષણે છુટકારો, શૈતાનના બંધનો તૂટી જશે. તંત્ર મંત્ર, જાદુ ટોણાના કાર્યો નષ્ટ થશે અને આજના સમયે પરમેશ્વરનું સામર્થ્ય ઉતરવાનું છે. તમે પ્રાર્થના કરો આંખો બંધ કરીને. જો થઈ શકે તો ઘૂંટણીએ પડીને જ્યાં બીમારી છે ત્યાં હાથ લગાવો અથવા તમારા હૃદય પર હાથ મૂકો. પરિવારમાં જો કોઈ બીમાર હોય તેમના પર હાથ મૂકો અને ઈશુનું નામ પોકારો. ઈશુ ખ્રિસ્તના નામથી, ઈશુના નામથી શૈતાન, હું તને ફટકારી રહ્યો છું. જે ડરાવવાવાળી દુષ્ટ આત્મા છે હું તેને ઈશુના નામમાં ઠપકારું છું. ઈશુ ખ્રિસ્તના નામથી આત્મહત્યા માટે ઉશ્કેરવાવાળી આત્માને ઠપકારું છું. ઈશુ ખ્રિસ્તના લહુની જય. હું ઈશુના લહુને લગાવીને કહું છું કે ઈશુ ખ્રિસ્તના લહુની જય. ડરાવવાવાળી આત્મા, આત્મહત્યા માટે ઉશ્કેરવાવાળી આત્મા, નિર્બળતાની આત્મા, દુષ્ટ શૈતાનની શક્તિઓ નીકળીને દૂર થઈ જાય ઈશુ ખ્રિસ્તના નામથી. તમારા લહુને લગાવીને હું પ્રાર્થના કરું છું આ દુષ્ટ શૈતાનની દુષ્ટ કાર્યો તે નષ્ટ થઈ જાય. તું નીકળી જા દુષ્ટ આત્મા. હું તને ઠપકો આપું છું ઈશુના નામથી. આ જ સમયે, આ જ ક્ષણે છુટકારો મળી રહ્યો છે. આ ઘરોમાં તમારું સામર્થ્ય ઉતરે છે માટે ધન્યવાદ. દુષ્ટ આત્મા નીકળે છે તે માટે ધન્યવાદ. ડરાવવાવાળી આત્મા અડ્ડાઈને તે બહાર નીકળી રહી છે, સ્તુતિ થાવ. આત્મહત્યા માટે ઉશ્કેરવાવાળો શૈતાન નષ્ટ થાય છે તે માટે સ્તુતિ થાવ. ઊંઘને બગાડવાવાળી જે આત્માઓ છે તે નષ્ટ થાય છે પ્રભુ, તે માટે તમારો ધન્યવાદ. શરીરમાં ઘૂસીને દુષ્ટ કાર્યો કરવાવાળી જે સર્પ આત્માઓ છે તેમને હું ઠપકો આપું છું ઈશુના નામમાં. આ બાળકને છોડીને નીકળ. આ બાળકોના વિચારમાંથી તું નીકળી જા. દુષ્ટ આત્મા, હું તને ઠપકો આપું છું. ઈશુ ખ્રિસ્તનું લહુ એમના ઉપર હું લગાવું છું. ઈશુ ખ્રિસ્તના નામમાં એ લોકોને છુટકારો મળે. આ જ સમયે જાદુ ટોણાની શક્તિઓ નષ્ટ થઈ જાય ઈશુના નામમાં. તંત્ર મંત્રના કાર્યો તે રાખ થઈ જાય ઈશુના નામમાં. જે પણ ખોટા કાર્યો છે તે નષ્ટ થઈ જાય ઈશુના નામમાં. તેમના પરિવારોને એક છુટકારો મળે. તમારા હાથોએ સ્પર્શ કર્યું માટે ધન્યવાદ. શૈતાનના કાર્યો નષ્ટ થઈ ગયા તે માટે સ્તુતિ થાવ. છુટકારો મળી ગયો છે તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુ ખ્રિસ્તના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પરમેશ્વરનું સામર્થ્ય તમારી ઉપર ઉતર્યું છે. શૈતાન બહાર નીકળી ગયો. તંત્ર મંત્રની શક્તિ નષ્ટ થઈ ગઈ છે. આજથી જ એક છુટકારો, ડર તે નીકળી ગયો છે. વિશ્વાસ કરો પ્રભુ સાથે છે. પ્રભુની સ્તુતિ કરો. હે ઈશુ તમારી સ્તુતિ થાવ. હે ઈશુ તમારી સ્તુતિ થાવ. ઈશુ તમારો ધન્યવાદ. ઈશુ તમારી સ્તુતિ થાવ. સ્તુતિ કરતા રહો. પોતાને યહોવામાં દ્રઢ બનાવો અને તે માટે એક બાઇબલ ખરીદીને દરરોજ બાઇબલમાંથી એક અધ્યાય વાંચો.
સવારે વહેલા ઉઠીને તમે પ્રભુ સાથે વાત કરો. પ્રભુ તમારી સાથે રહેશે, વાત કરશે, તમને આશીર્વાદ આપીને ચલાવશે. ઈશુ વિશે હજુ વધુ જાણવા ઈચ્છો છો તો અમને કહો, અમે તમને એક પુસ્તક મોકલાવી દઈશું. તે નાની પુસ્તક દ્વારા તમે ઈશુ ખ્રિસ્ત વિશે વધુ જાણકારી મેળવશો. પરમેશ્વરનો આશીર્વાદ સદૈવ તમારી સાથે રહે. આમેન. શું દર્શકો, આ કાર્યક્રમ તમારા માટે ઉપયોગ થયો ને? ઘણા બધા લોકોની મૂંઝવણો, ડર દૂર થઈ ગયા ને? યીશુએ જે તમારા માટે ચમત્કારો કર્યા છે અને જે ભલાઈઓ કરી તે અમને જણાવો. પરમેશ્વરની કૃપા તમારા પર બની રહે. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.